સમર્થ રામદાસ સ્વામી પાસે આવી દૂધ ધરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ગુરુદેવને પ્રાર્થના કરી, ગુરુદેવ, સિંહણને દોહીને તાજું દૂધ લાવ્યો છું, આપ આરોગી લો. સમર્થ રામદાસ સ્વામી પ્રસન્ન થયા અને અંદર તથા બહારથી આશીર્વાદ આપ્યા કે જા, તારો સર્વત્ર વિજય થશે. તારી વીરતા અને ગુરુ ભક્તિમાં શ્રદ્ધા સર્વત્ર વખડાશે. કહેવત છે કે શિવાજી ન હોત તો સબ સુન્નત હોત, પ્રાયઃ કોઈ હિન્દુ જ ન હોત. છત્રપતિ શિવાજીને ભવાની માતાએ સદગુરુ કૃપાથી પ્રસન્ન થઈને હિન્દુ રાષ્ટ્રના રક્ષણ માટે લાંબી, વિશાળ અને તીક્ષ્ણ ધારવાળી તલવાર આપી હતી. સમર્થ રામદાસ સ્વામીનો શિવાજી મહારાજ ઉપર કૃપાનો ભરેલો વરદ હસ્ત હતો. તેથી જ શિવાજી એક મહાન હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરવાવાળા યુગ પુરુષ થઈ ગયા. શિવાજી હિન્દુ જાતિના રક્ષક, પોષક અને સર્વંધક હતા. એક મહાન સાહસી હતા. પોતે જે કાર્ય કરવાનો દ્રઢ સંકલ્પ કરે તે કાર્ય કરીને જ જમતા. આવી રીતે અધિકારી છત્રપતિ શિવાજી જેવા સત્શિષ્ય બનો તો સમર્થ રામદાસ સ્વામી જેવા સદગુરુ અવશ્ય જ મળે.